નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવનિયુક્ત પદાધિકારીઓની અધિકારીઓ સાથે પાલિકામાં સંકલન બેઠક મળી। વડોદરા મહાનગરપાલિકામાં નવનિયુક્ત પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે પરિચય બેઠક સાથે પ્રી મોન્સૂનની કાર્યવાહી બાબતે માહિતગાર કરવામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। નવનિયુક્ત મેયર ગીતા મકવાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી અધ્યક્ષ વર્ષા વ્યાસ, પક્ષના નેતા શ્વેતા માછી અને દંડક વિજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક અધિકારીઓ સાથે પરિચય થઈ શકે અને કામો બાબતે સંકલન થઈ શકે તે માટે યોજવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ચારેય ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને આ બેઠકમાં આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખી હાલમાં ચાલી રહેલી પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અને વિશ્વામિત્રીની કામગીરી બાબતે પદાધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે આગામી સમયમાં કઈ રીતે કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે જરૂરી સૂચનો સાથે ચર્ચા કરવામાં આવી છે। અત્યારે જે અમારી બેઠક હતી અને જે મોન્સૂનને લઈને જે ચર્ચા થઈ હતી તો પહેલાં તો અમારા માટે આ નવું હતું અને બધા અધિકારીઓ જે આવ્યા હતા અને એ લોકોનો પરિચય અમને કરાવડાવ્યો અને એ લોકો કયા કયા કામગીરી કરી છે, કેવી રીતે કેવી રીતે કરી છે એ બધી વાતોની મેં ચર્ચા કરી છે અને જેટલા પ્રોજેક્ટ કામગીરી ચાલુ છે એના પણ એક અમે એની પણ ચર્ચા કરી છે કે કઈ રીતે આગળ કામ કરી રહ્યા છે, જે વિશ્વામિત્રીનું છે, ડ્રેનેજ લાઇનનું છે, પાણીનું જે છે અને એ બધા જ કામગીરીનું એ લોકો એમને સ્ટેપ બાય સ્ટેપ અત્યારે અધિકારીઓ સાથે ચર્ચા કરીને અને એમને કામગીરી સમજાવી છે। બેન, શું એક્શન પ્લાન છે, શું વિચાર્યું છે, કંઈક તમારા મનમાં કોઈ વિચાર પ્રી મોન્સૂનને લઈને કે શહેરને લઈને કોઈ નવું ઇમ્પ્લિમેન્ટેશન આપણે વિચાર્યું છે? એકચ્યુઅલી અમે વાત કરી હતી મેં તો એમને એ લોકોએ જે કામગીરી કરી છે એમને એગ્રી છે કે એ લોકો કામગીરીને આગળ ધપાવી રહ્યા છે। તો એમનું પણ કહેવું છે કે વરસાદ જે લાસ્ટ ટાઈમે જે વરસાદના લઈને જે વિસ્તારમાં સમસ્યા થઈ હતી તો આ વખતે નહીં થાય અને જે પ્લાનિંગથી લોકો કામ ચાલી રહ્યું છે, કમિશનર સાહેબ એમને બતાવ્યું કે કઈ રીતે એમ લોકો પોઝિટિવ કયા રીતે એમ કામ કરી રહ્યા છે તો એ રીતે જો આ વખતે કામ કરવામાં આવશે